આ બધું જ મળાવીને કુલ 500 જેટલા એવા સ્પોટ નક્કી કર્યા છે જ્યાં આ રેઇન વોટર હાર્વેસ્ટિંગના પ્લાનિંગ કરવામાં આવશે, રિચાર્જ વેલ બનાવવામાં આવશે. એટલે એક પર્યાવરણલક્ષી અભિગમ પણ એની સાથે સાથે આપણે કામ કરીશું, જેથી કરી અને જમીનની અંદર રહેલા જળનું સ્તર પણ વધે. તો સાથે સાથે સ્ટ્રોમ વોટર જે છે તેના ડ્રેઇન માટેનું પણ પ્લાનિંગ કરવામાં આવ્યું છે. પ્રતાપપુરા અને આજવાના ઉપરવાસમાં અને 4 ચેકડેમ જે આજવા અને વડોદરાની વચ્ચે સૂર્યા નદી અને વિશ્વામિત્રી નદી પર બનાવવાનું આયોજન છે. આ પણ એક ટૂંકા ગાળાનું આયોજન છે. એનું પણ આખું પ્રેઝન્ટેશન અને એનો આખો એક્શન પ્લાન, કેટલા હિટાચી, કેટલી સાધન સામગ્રી, કેટલા લોકો, કેટલા દિવસ, એ સાથેનો એક્શન પ્લાન આજે સ્ટેન્ડિંગ સમક્ષ રજૂ કરી અને એમના સૂચનો મેળવ્યા છે. નમસ્કાર, આપ જોઈ રહ્યા છો યુટીસી ન્યૂઝ. વડોદરા મહાનગરપાલિકાના સત્તાધીશોને સલામ છે. વડોદરામાં આવતા પૂરને દબાણ તોડ્યા વગર જ રોકવાનો એક્શન પ્લાન બનાવી દીધો છે. વડોદરા મહાનગરપાલિકાની વડી કચેરી ખાતે આજે એક રિવ્યુ બેઠક હતી. આ રિવ્યુ બેઠકમાં વડોદરામાં પૂરને કેવી રીતે નિયંત્રણ કરવામાં આવે તેના માટે એક એક્શન પ્લાન પર ચર્ચા થઈ છે. લોકોને બતાવવામાં આવ્યું છે કે વડોદરા મહાનગરપાલિકા કયા કયા કામો કરવા જઈ રહી છે જેનાથી વડોદરા શહેરમાં આ વખતે પૂર નહીં આવે. ખૂબ જ મોટી મોટી વાતો આ બેઠકમાં કરવામાં આવી અને બેઠક બાદ પત્રકાર પરિષદમાં પણ કરવામાં આવી. પરંતુ આ તમામ વાતોની વચ્ચે એક વાત એવી છે કે જેની ચર્ચા જ નથી. આ પૂર આવવાની પાછળનું કારણ જે તળાવોમાં, જે નદીઓમાં જે બાંધકામો થયા છે અને જે ઇલીગલ દબાણ થયા છે તેના કારણે આ પૂર આવ્યું હતું એવી પ્રાથમિક દ્રષ્ટિનું તારણ હતું. તો એ દબાણની તો કોઈ જગ્યા પર હવે ચર્ચા જ નથી. બીજી બધી વાતો ઘણી બધી કરવામાં આવી છે. વિશ્વામિત્રીને ઊંડી કરવામાં આવશે, જે કાંસો સાંકડી થઈ ગઈ છે તેના પેરેલલ બીજી કાંસ બનાવવામાં આવશે. પરંતુ સવાલ એ પૂછવો જોઈએ કે આ કાંસ સાંકડી કેવી રીતે થઈ છે? બીજી બનાવવાની નોબત તમને કેમ આવી? તળાવોને ઊંડા કરવામાં આવશે, આજવા સરોવરને ઊંડા કરવામાં આવશે, ચેકડેમ બનાવવામાં આવશે એટલે ઉપરથી આવતું પાણી અટકી જાય. પરંતુ જો પાણી આવે તો નીકળી કેવી રીતે જાય તેના માટે કોઈ એક્શન પ્લાન નથી. વડોદરા શહેરમાં નાનું બાળક જે થોડું ઘણું બી સમજતું હશે એ જાણે છે કે વડોદરા શહેરમાં પૂર કેમ આવે છે. વડોદરા શહેરમાંથી તળાવો ગાયબ થઈ ગયા છે, ગોચરની જમીનો પર બાંધકામ થઈ ગયા છે, તળાવોની કનેક્ટિવિટી તૂટી ગઈ છે અને વિશ્વામિત્રી નદી દબાણના કારણે સાંકડી થઈ ગઈ છે. આ બધી વસ્તુઓ જાણતા છતાં પણ વડોદરામાં પૂરને રોકવા માટે આજે જે એક્શન પ્લાન બનાવવામાં આવ્યો છે એમાં દબાણ તોડવાની કોઈ પણ જગ્યાએ ચર્ચા નથી. આ ખૂબ જ શોકિંગ બાબત છે. અમે કોઈ ટેકનોક્રેટ નથી કે અમે એટલા મોટા એન્જિનિયર નથી. વડોદરા મહાનગરપાલિકા પાસે મોટા મોટા એન્જિનિયરો અને એક્સપર્ટ છે. ચોક્કસ એમની પાસે સલાહ લીધી હશે. એ એક્સપર્ટ અને ટેકનોક્રેટોએ જ આ એક્શન પ્લાન બનાવ્યો હશે. પરંતુ જો કોઈ સામાન્ય વ્યક્તિને પણ પૂછવામાં આવે તો વડોદરા મહાનગરપાલિકાની આ જે એક્શન પ્લાન જે બનાવ્યો છે ને જે કામો કરવાના છે, એક 100 દિવસનો તો પ્લાન બનીને તૈયાર છે. જો આપણે આ ફેબ્રુઆરીથી પણ ગણીએ તો ફેબ્રુઆરી, માર્ચ અને એપ્રિલ સુધી આ કામ થશે. મે બાદ જૂનમાં વરસાદ આવશે. ત્યાં સુધી જે કામો જણાવવામાં આવ્યા છે એ કામો કેટલા અંશે પૂર્ણ થશે તે તો ભગવાન જાણે. પરંતુ વડોદરા શહેરમાં જે પૂર આવે છે, જે દબાણોના કારણે પૂર આવે છે, જે વિશ્વામિત્રી નદી પર જે દબાણ કરવામાં આવ્યા છે, ગોચરની જમીનો પર જે દબાણ કરવામાં આવ્યા છે તેનો તો કોઈ ઉલ્લેખ જ કરવામાં આવ્યો નથી. વડોદરા મહાનગરપાલિકા શું દબાણને તોડ્યા વગર જ આ પૂરને રોકી શકશે? આ સૌથી મોટો સવાલ છે. સાહેબ, વિશ્વામિત્રી નદી પર જે બાંધકામો થઈ ગયા છે, જે પુરાણો થઈ ગયા છે, એ પુરાણોને જો તમે નહીં તોડો તો વિશ્વામિત્રીને ઊંડી કરવાથી પણ શું થશે? તળાવોમાં ઊંડા કરવાથી શું થશે? આ તો તમે હવે વડોદરા શહેરમાં અતિરિક્ત પાણી જ ના આવે એના માટે તમે આયોજનો કરી રહ્યા છો. જે ચેકડેમ બનાવવાની વાત છે, આ ચેકડેમ કોઈ એક દિવસમાં બનીને તૈયાર થતા નથી. આ વર્ષમાં જો ચેકડેમ નહીં બન્યું
તો પાણી તો આવવાનું જ છે. આજવા સરોવરને ઊંડી કરવાનું જે વાત છે તો એ પણ કોઈ એક દિવસનું કામ નથી કે એ તળાવને પણ આપણે ઊંડું કરી દઈએ. આટલું વિશાળ સરોવર છે. આ બધી વાતો એક્શન પ્લાન, જેને પણ આ એક્શન પ્લાન બનાવ્યા છે એ ચોક્કસ કોઈ જાણકાર વ્યક્તિ હશે કે ટેકનોક્રેટ હશે, પરંતુ આ વાત કોઈ પણ પ્રકારની રોકેટ સાયન્સ નથી. વડોદરા શહેરમાં જો પૂરને અટકાવવું હોય ને પાણીને સીધું જે આજવાથી આવે છે અને ઢાઢરમાં જવું જોઈએ, એના અવરોધમાં જે દબાણો છે એ દબાણો સૌથી પહેલા તોડવા જોઈએ. પરંતુ વડોદરા મહાનગરપાલિકાની જે આજે બેઠક મળી અને બેઠક બાદ જે માહિતી આપવામાં આવી, આ માહિતીમાં કોઈ પણ જગ્યા પર દબાણની તો વાત જ ન હતી. એક શબ્દ નથી કહેવામાં આવ્યો કે અમે દબાણો તોડીશું. અરે સાહેબ, દબાણ તોડ્યા વગર પૂર કેવી રીતે અટકાવી શકાય, આ ગણિત હવે સમજાતું નથી. જો આવી જ રીતે પૂર રોકાતું હોત તો પછી જોવાનું જ શું. પરંતુ માફ કરજો, અમે ટેકનોક્રેટ નથી, તમે મોટા એન્જિનિયર છો, ભણેલા ગણેલા છો, તમને અમારા કરતાં વધારે સમજ પડતી હશે. જો આવી જ રીતે પૂર રોકાઈ જાય તો આપણે આ વરસાદના ચોમાસા બાદ ફરી મળીશું.